હળદર તો આપણા બધાના રસોડામાં હોય છે। આ મસાલો ખાવાનું સ્વાદ વધારે છે અને આપણા સ્વાસ્થ્યને પણ ઘણું લાભ આપે છે। હળદરમાં કુર્કુમીન નામનો એક રસાયણ હોય છે જે પ્રકૃતિનો એન્ટીબાયોટિક છે। આ રસાયણ આપણા શરીરને સંક્રમણ, સૂજન, દુખાવો, કેન્સર અને અન્ય રોગોથી બચાવે છે। હળદરનું જ્યોતિષમાં પણ મોટું મહત્વ છે। હિન્દુ ધર્મમાં હળદરને શુભ અને પવિત્ર માનવામાં આવે છે। હળદરનો ઉપયોગ બધા શુભ કાર્યોમાં થાય છે। હળદરનો તિલક લગાડવાથી તમારી આંખોને સ્વચ્છ અને સ્પષ્ટ દ્રષ્ટિ મળે છે। હળદરનો તિલક અમારા મનને શાંતિ અને સમતા આપે છે। હળદરના ઉપાયો જ્યોતિષમાં પણ વર્ણવવામાં આવ્યા છે। હળદરથી જીવનની કઠિનાઈઓને દૂર કરવાના કેટલાક અસરકારક ઉપાયો છે। આવો જુઓ કે હળદરનો કેવો ઉપયોગ કરીને તમે તમારી સમસ્યાઓને હલ કરી શકો છો। હળદરની એક ચૂટકી પણ તમારી ઘણી મુશ્કેલીઓને દૂર કરી શકે છે, પરંતુ તે માટે તમારે હળદરના સાથે જોડાયેલા કેટલાક ઉપાયોને પાળવાનું પડે છે। પ્રથમ ઉકેલ હળદરની ગાંઠની માળા છે। ગુરુવારે હળદરની ગાંઠની માળા બનાવી ભગવાન ગણેશને અર્પણ કરો। તમે જોશો કે તમારા કામમાં આવતી અડચણો દૂર થશે। બીજો ઉપાય હળદરનું પાણી છે। નહાવાના પાણીમાં એક ચપટી હળદર મિક્સ કરો। આ તમારી કુંડળીમાં ગુરુની સ્થિતિને મજબૂત બનાવી શકે છે। યાદ રાખો, ગુરુવારે આ ઉપાય કરવાથી વધુ લાભ મળે છે। ત્રીજો ઉપાય છે હળદરનો પેક। ચોખા અને હળદર મિક્સ કરીને બંડલ બનાવો અને તેને તમારી તિજોરીમાં રાખો। તેનાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે અને આર્થિક સમસ્યાઓથી છુટકારો મળશે। ચોથો ઉપાય હળદર સ્વસ્તિક છે। તમારા ઘરની તિજોરી પર હળદરથી સ્વસ્તિક પ્રતીક બનાવો। તેનાથી પૈસા સંબંધિત સમસ્યાઓથી બચવામાં મદદ મળશે। આ ઉપાયો અપનાવો અને તમારા જીવનમાં સકારાત્મક ફેરફારો જુઓ। તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો। હવે મળશું આગલા વિડીયોમાં, ત્યાં સુધી જય શ્રી રામ।